અસમમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલ બોગીબીલ પુલ પ્રગતિનું એક અદ્ભુત ઉદાહરણ છે. લગભગ 5 કિલોમીટર લાંબો આ પુલ દેશનો સૌથી લાંબો રેલવે કમ રોડ પુલ અને એશિયાનો બીજા નંબરનો લાંબો રેલવે પુલ છે. આ પુલ 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી હવાઓ અને રિક્ટર સ્કેલ પર 8ની તીવ્રતાવાળા ભૂકંપના ઝટકા સહન કરવા માટે સક્ષમ છે. लॉन्ग वेल्डेड फुल्ली वेल्डेड गर्डर का इस्तेमाल किया गया है. 125 मीटर का स्पैन यूज़ किया गया है. इस ब्रिज में अर्थक्वेक रेसिस्टेंट बनाने के लिए और हर तरह का प्रिकॉशन लेने के लिए स्फेरिकल बियरिंग का यूज़ किया गया है. अपने आप में एक अनूठा है, मार्वल ऑफ इंजीनियरिंग इसको हम कह सकते हैं रेलवे में. બોગીબીલ રેલ પુલ કમ રોડની પરિકલ્પના વર્ષ 1997માં અસમ સમજૂતી અંતર્ગત કરવામાં આવી હતી, પરંતુ નાણાકીય અને વહીવટી કારણોસર આ પરિયોજના વર્ષો સુધી વિલંબમાં રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રગતિ અંતર્ગત નિયમિત સમીક્ષા અને યોગ્ય સમન્વયને કારણે કામમાં ગતિ આવતા વર્ષ 2018માં આ પુલ બનીને તૈયાર થયો. 25 ડિસેમ્બર 2018 સુશાસન દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પુલનું ઉદ્ઘાટન કર્યું. આ પુલના કારણે ઉત્તર પૂર્વના રાજ્યોમાં કનેક્ટિવિટીને નવી દિશા મળી. બોગીબીલ પુલ દેશની સુરક્ષાને ધ્યાને રાખીને પણ ખૂબ મહત્વપૂર્ણ છે, જેના કારણે આ પુલથી ભારત ચીન સીમા સુધી સૈન્યની અવરજવર સામાન્ય બની છે. બોગીબીલ ઘાટથી આ ક્ષેત્ર પ્રવાસન માટેનું એક મુખ્ય સ્થળ બન્યું છે. અહીં ક્રૂઝ અને હાઉસબોટની પણ સગવડ છે. આ યોજનાને કારણે સ્થાનિક લોકો મત્સ્ય ઉદ્યોગ, ડેરી અને કૃષિ ઉદ્યોગ દ્વારા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. ये ब्रिज बनने के बाद सबसे बड़ा फायदा हम लोग को हुआ. हम लोग का इकोनॉमिक जो स्टेटस है वो दिन ब दिन ब्रिज बनने के बाद डेवलप हो रहा है और ये क्रेडिट गोज टू नरेंद्र मोदी जी. આ પુલના કારણે બ્રહ્મપુત્રના કિનારે રહેતા લોકો માટે શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ સરળ બની છે, જેના કારણે ઉત્તર પૂર્વના લોકોનું જીવન ધોરણ પણ વધુ સારું બન્યું છે. बोगीबील ब्रिज होने के बाद हम लोगों का यहाँ पे जो फ्लड का जो बांध पानी जो इसे बाढ़ का स्थिति था वो बहुत कम हो गया. ये जगह अभी सिक्योर हो गया. સરકારી યોજનાઓના સટીક અને સમયસર પૂર્ણ થવા માટે પ્રગતિ પહેલ વરદાનરૂપ સાબિત થઈ છે. દેશના દરેક ખૂણે ઝડપથી પૂર્ણ થયેલ યોજનાઓ પ્રગતિનું ઉદાહરણરૂપ સાબિત થાય છે. બોગીબીલ પુલ આજે ઉત્તર પૂર્વ ભારતની પ્રગતિનું પ્રતીક બન્યું છે, જે ક્ષેત્રીય સંપર્કને મજબૂત બનાવે છે, પ્રવાસનને વેગ આપે છે અને ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીને મજબૂત બનાવે છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.